નમસ્કાર. આજે અમારી સેવાકીય ટીમ રતનપર વિસ્તારમાં જયંતિભાઈ રહે છે એમના ઘરે છીએ અને અમારી સેવાકીય ટીમ દ્વારા આજે જે કોઈ પણ અમારાથી થઈ શકે એ અમે એમને મદદ કરી છે. આપણે સૌ મળીને આવા પરિવારોને મદદ કરીએ. શું નામ દાદા તમારું? જયંતિભાઈ. અને શું કામ કરો છો તમે? દરજી કામ કરીને એ પોતાનું જે છે જીવન સંસાર ચલાવે છે. નાનું મોટું કામ જે કઈ પણ આજુબાજુમાંથી મળતું હોય એ પોતે અહીંયા દુકાન એમની લાવી અને આ કામ કરતા હોય છે. અમારી સેવાકીય ટીમમાં અમારી સાથે સેવાભાવી મહેશભાઈ મેટાલિયા જોડાયા હતા અને મહેતા માર્કેટમાં વેપારી છે એવા નિગમભાઈ જોડાયા હતા. ઘણા બધા લોકો અમારી સાથે આ સેવા કાર્યમાં જોડાય છે અને સુરેન્દ્રનગર વિસ્તારમાં ઘણા બધા પરિવારોને અમે મળી અને અમારાથી શક્ય મદદ કરીએ છીએ. આપણે સૌ મળીને આવા લોકોને મદદરૂપ બનીએ. જે લોકો પણ અમને આ કાર્યમાં સહયોગ આપે છે એ દરેકનો અમે અહીંયાથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. દાદાના આશીર્વાદ મળે. દાદા આશીર્વાદ આપી દો. હાલો. અને આપણે આ જે સેવાકીય કાર્ય કર્યું એ માટે આપણે ભગવાનનો આભાર માનીએ. આપણને અહીંયા સુધી પહોંચાડ્યા. દાદાને અમે મળ્યા, ખૂબ આનંદ આવ્યો. દાદા અમારા લાયક કઈ પણ કામકાજ હોય ગમે ત્યારે ફોન કરજો. અમારી આખી સેવાકીય ટીમ છે. તમારે જયારે કઈ પણ જરૂર પડશે અમે તમારી મદદમાં ઉભા રહીશું. આ બધું અમે નથી કરતા. ભગત મારે શું રાજા છે ભાઈ કશે મહિને 3 જણની દાને દવા થાય એટલે હું કમું ને એ બધું એવી રીતે બધું કેવા છે ને તાવડી તેરવાના માંગે એના જેવું છે. અત્યારે અમે અમારી રીતે ગાડી એમના ભરભર નાખી અમે વચ્ચે 5-5-6 દી અઠવાડિયે સાફ કરતા. તમે આવી સોમાનથી જિંદગી જીવો છો ઈ ઘણું બધું કહેવાય. ઘણા બધા લોકો જિંદગીથી હારી જાય. સાહેબ હું તો ત્યાં રેડીમેડ બનાવડે રેડીમેડ દર 25 નંગ બનાવતો ધોરણ છે દરરોજ. અને ભગવાન દે મારી મૂળ બનાવી દી. અત્યારે કેટલું કામ કર્યું? અત્યારે જો કાલ 108 નું ગયું, આજ 180 નું કર્યું છે. બીજું તો પૂરું નહીં થાય પૂરું. લઈ આવવાના તે કેટલા દિવસ 2000 આવા મારા મિત્ર હતા. એને કે અબજોપતિ જેને કે કરોડપતિ હતા ને પણ હું આમ વ્યાજ ઝડપથી આપતો હતો. ખાવા પીવાનું લાડવા કરો, ખાવા મજા કરો. 2 કિલો ઘી બધી વસ્તુ દેતો, રોટ દવાઈ બધું કમ્પ્લીટ. એને 2 કિલો નો સામાન બે ફૂટે ને ટેસ્ટ દેતો હતો. સાપતિ મારી નાનપણ રહેતો હતો ને કરતા સાપતિ જંદીભાઈ પાસે જાવ હું જાતો હતો. હું જે આપતો હતો એ મારે માંગી ખાવું પડે.